ઘરના છોકરા ભૂખે મરે ને ઉપાધ્યાયને આટો, વખાણી ખીચડી દાડે વળે. મિત્રો, ગુજરાતી ભાષા તો જાણે કહેવતોની ભાષા છે, અને કહેવતો આપણી સંસ્કૃતિની ધરોહર છે, આપણી સંસ્કૃતિનું રિફ્લેક્શન છે, આપણો ભૂતકાળની આરસી છે, અને આપણી જે હજી સુધીનું ગુજરાતી ભાષાની અંદર જે ડેવલપમેન્ટ થયા છે એ ખાલી કહેવતો કહીએ એટલે બધું એની અંદર આવી જાય. મિત્રો, આજે આપણા પોડકાસ્ટના ગેસ્ટ સ્પીકર છે શ્રી ગૌતમભાઈ ત્રિવેદી. એ સાહિત્ય, સંગીત અને આધ્યાત્મિકમાં રસ ધરાવે છે, અને કહેવતો ઉપર એમનું ઘણું બધું પ્રાધાન્ય છે. એટલે આજનો વિષય એ રીતે નક્કી કર્યો છે. મુખ્ય કારણ એ બી ખરું કે ભાઈ આજની પેઢી છે એને હજી કહેવતો બહુ સ્પર્શી નથી, અને ગુજરાતી ભાષા પર પ્રાધાન્ય મેળવવું હોય તો કહેવતો તો જાણવી જ પડે મિત્રો, અને જાણવી બહુ ઇઝી છે. અને શું છે કે બહુ ઘણા બધા શબ્દો વાક્યો બચી જાય છે, અને તમે ઈશારામાં જ ઘણું બધું કહી દો છો મિત્રો. એટલે હું વિનંતી કરું છું ગૌતમભાઈને આજના પોડકાસ્ટમાં કહેવતો વિશે થોડું શરૂ કરે. હા, કહેવતોનું તમે કહ્યું કે આજકાલ જે યંગ જનરેશન છે એ લોકોને કહેવતોનું બધું એક્સપોઝર નથી, કારણ કે આપણા જે કોલેક્યુઅલ લેંગ્વેજ જ બદલાઈ ગઈ છે. એટલે બોલચાલની જે લેંગ્વેજ છે એ એક જાતની મેટા લેંગ્વેજ જેવી થઈ ગઈ છે. એટલે હવે એમાં કહેવતો તો કેવું છે કે એટલે મધ જેવું છે કે જેવું જેટલી જૂની હોય એટલી એ વધારે સારી કહેવાય. એટલે આપણે એ આપણા એને માટેનું એ કહેવાય. બરાબર. અને બીજું શું કે કહેવતો એ ટાઈમ પ્રૂવન વિઝડમ કહેવાય. એટલે વિઝડમ તો ખરું, પણ ટાઈમ પ્રૂવન કહેવાય. એટલે કેટલા બધા માણસોની જિંદગીના સ્પર્શના અનુભવોનો જે નિચોડ છે એ કહેવતોમાં આવે છે. એટલે એ બીજાને માર્ગદર્શન કરે છે, એટલે એટલા માટે એની કિંમત વધારે છે. એટલે એની કિંમત વધારે છે એટલે કે એને આપણે એમ કહેવાય કે એનું એ ઘરેણું છે, એક જાતનું ભાષાનું ઘરેણું છે. એટલે આપણી ભાષાના ઘરેણું ફરજ છે કે કહેવતોને આપણે સાચવી રાખવાની. એ મને યાદ છે કે સ્કૂલનો એક પ્રસંગ હું તમને કહું કે સ્કૂલમાં એક નોર્મલ મા વિશે નિબંધ લખવાનો હતો અમારે. તો ટીચરે બધાને લખવાનું કહ્યું. પછી જે નિબંધ જોતાં જોતાં એમણે એવી કમેન્ટ કરી કે કોઈએ આમાં કોઈ કહેવતનો ઉમેરો નથી કર્યો, તમે આખો નિબંધ લખ્યો પણ એમાં કોઈ કહેવત નથી. અને પછી એમણે એક કહેવત કીધી કે માતે માં બીજા બધા વનવગડાના ભાવ. જો એક તમે વાક્ય લખ્યું હોય નિબંધમાં, તો એ નિબંધનો એક આખો ફકરો કે બે ચાર ફકરા એમાં નિબંધ જ રિફ્લેક્ટ કરે છે. એટલે એ કારણે એવું કહ્યું. અને બીજું વસ્તુ શું, ટાઈમ ટેસ્ટિંગ છે. એટલે જૂનું જેમ આપણે એટલે આપણા જે વડીલો છે કે આપણા જે દાદા દાદી છે એ કહેવતોના ભંડાર કહેવાય. અને એ પ્રમાણે હવે તો એ ડાયલોગ્સ બી ઓછા થઈ ગયા છે વિભક્ત કુટુંબોને કારણે. એટલે હવે આપણને શું છે કે એ લાભ મળતો નથી. અને એમ કહેતા હતા કે ભાઈ એક કહેવતની ભાષામાં જ વાત કરું તો એમ કહેવાય કે ગરડા વગર ગાડા પાછા ન મળે. અને એ ગરડા તો હવે આપણે આપણી સાથે છે નહીં. તો પછી એ આ કહેવતની બાબતમાં વધારે એમાંથી શીખવાનું છે. તો એ બાબતમાં તમે કહ્યું એ બિલકુલ સાચું છે કે આ જે અમૂલ્ય વારસો કહેવાય. એટલે અમૂલ્ય હોય એટલે એનો વારસો કહીએ છીએ આપણે, કે જે આપણે વારસો એટલે બીજું શું, પેઢી દર પેઢી તમે એકબીજાને આપો એ રીતે પણ એ વારસો છે. એટલે અમૂલ્યતા એટલે ઘરેણું, ભાષાનું ઘરેણું છે. તો આ એક કહેવત તમે વાત શરૂ કરી તો મને કહેવાનું બહુ સારું છે. આજે આપણો વિષય લઈએ કહેવત માટે રસોડું. રસોડું આપણો એટલે તમે થોડું મનમાં રિફ્લેક્ટ કરી લો રસોડાને, એમ કે આપણે રસોડું એમ કહે છે કે એ એક જમવાનું એમાં બને છે અને એમાંથી આપણે એ જે ડીશ છે બધી ડાઇનિંગ ટેબલ પર આવે છે. પણ બનાવતા બનાવતા એમાંથી ઘણું શીખવાનું છે. એ આપણે કદાચ આપણા સંવાદમાંથી આપણે જાણવા મળશે. કારણ કે એક એક વસ્તુ છે એની સામગ્રીથી માંડીને સાધનોથી માંડીને બધામાંથી કંઈક શીખવાનું છે. બરાબર છે. વાત સાચી છે. બરાબર છે. આપણે તો મહિલાઓનો જે ગૃહિણીઓનો એક બહુ ફેમસ ડાયલોગ છે, કાચું કાપ્યું. અને હું કહું કે બાફ્યું. બાફ્યું. હવે બાફ્યું શબ્દ રસોડામાંથી તો એ નીકળ્યો છે, પણ એનો કેટલો મોટો અર્થ છે. એટલે તમારે કોઈને જો કોઈ બહુ જ ટૂંકાણમાં કહી દેવું હોય કે આ કામ સારું નથી થયું, અથવા તો અહીંયા બીજું કંઈ થઈ શકતું એવું પોસિબલ હતું, એટલું લાંબુ કહેવાને બદલે એમ કહી દેવાય કે બાફ્યું. એટલે એક જાતનું શું થયું કે એને એક સુગર કોટેડ ક્વિનાઇન પણ કહેવાય, કે જે કહેવાનું એ કહી દીધું અને બીજાને એનું
ખરાબ પણ ન લાગે, કારણ કે કહેવતમાં ખપી જાય કહેવતમાં અને એમાંથી તમારો મેસેજ થઈ જાય. એટલે એ એનું જો અંગ છે એક કહેવતે તમે બીજાને કઈ રીતે સંદેશ પહોંચાડવો અને ટૂંકા શબ્દોમાં અને એને એને ખરાબ ન લાગે એ રીતે. હવે આપણે છે ને કહેવતો અને ભાષામાં કોઈ પણ વસ્તુ કહીએ આપણે, ધારો કે કહેવતો છે એના 3 પ્રકારે અર્થ કરી શકાય. આપણે જોઈએ કારણ કે ગૌતમભાઈની વ્યાકરણ પર બી ઘણી બધી એમના પર પ્રભુત્વ છે એમનું. તો એક તો જે એનો જે વાચ્યાર્થ છે, જે વાંચીએ એટલે અર્થ નીકળે, બીજો છે એનો વાક્યાર્થ છે, અને ત્રીજો છે લક્ષ્યાર્થ છે. બરાબર, એ બરાબર તમે વાત કરી, કારણ કે કહેવતોની બાબતમાં આવે છે ને તો એક વાચ્યાર્થ જે છે એ તમે જે રીતે કહો છો, જનરલી કહેવતોમાંથી જે કહેવા માંગે છે એનો લક્ષ્યાર્થ વધારે એટલે આપણે લક્ષ્યાર્થ પર આજે ફોકસ કરીશું. એટલે એ કેવું છે કે જે કહેવું છે એ ઊંચું છે, એટલે આપણે બતાવતા હોઈએ ઝાડની ડાળી, પણ આપણે બતાવો છે ચંદ્ર. એટલે ચંદ્રને બતાવવો હોય તો એને ઝાડની ખાસ કરીને બીજનો ચંદ્ર, ધારો કે એ દેખાય નહીં ઇઝીલી, તો કોઈને બતાવવું હોય તો એ ઝાડને શોધીને ઝાડની કઈ ડાળીની પાછળ એ છે એ પ્રમાણે આપણે બતાવીએ. એટલે એ સંસ્કૃતમાં પણ આ વસ્તુ છે કે શાખાચંદ્ર ન્યાય, સંસ્કૃતમાં આને ન્યાય કહેવામાં આવતો હતો. એટલે એ એવી એક ત્યારથી આ પરંપરા ચાલુ છે કે શાખાચંદ્ર ન્યાય એટલે શું કે એવી સિચ્યુએશન કે જેમાં તમારે કોઈને એક વસ્તુ બતાવવી છે પણ એને તમે બતાવવા માટે મુશ્કેલી હોય તો એક બીજો પાસેનો કોઈ સંદર્ભ લઈને એને આંગળી ચીંધીને એના સાપેક્ષમાં તમે એ વસ્તુને બતાવો, અથવા તો કોઈક અઘરી વસ્તુ સમજાવી હોય એટલે એ પ્રમાણે એ વસ્તુ જે લક્ષ્યાર્થ તમે કીધો એ એનો વધારે હોય છે કહેવતનો, કારણ કે આપણે એને કોઈક એક વસ્તુ એચીવ કરવી છે અને ઇટ ઇઝ પાસ્ટ લર્નિંગ ફોર ફ્યુચર એડજસ્ટમેન્ટ. એ કહેવતનો આશય છે. બીજું જે માફિયા જેવું જે છે કાચું કાપ્યું, આ બંનેમાં શું ફરક છે? બરાબર છે, કાચું કાપ્યું એનો કહેવાનો અર્થ એમ છે કે ટાઈમિંગનો સવાલ છે કે જે વસ્તુ પછી કરવી જોઈએ એ પહેલા કરી નાખી. બરાબર, એ રીતે આપણે ધારો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો ખરું, પણ એક્ઝેક્ટલી તમે કહો તો ટાઈમ વાઇઝ. બાફ્યું શબ્દ જ્યારે લાવીએ ત્યારે એમ કહીએ કે એ આખું જે વસ્તુ જે રીતે કરવી જોઈએ એને આખું રિઝલ્ટ ખરાબ આવ્યું. રિઝલ્ટ ખરાબ આવ્યું એટલે એને બાફ્યું કહી દઈએ, અને કાચું કાપ્યું એનો ટાઈમિંગ તમે જુદો કર્યો. એટલે એવા નાના એના હોય છે. બરાબર, સરસ સરસ. અને એક કંકુડા શબ્દ બી બહુ પ્રખ્યાત છે રસોડાનો, જે સામાન્ય ભાષામાં ઘણું બધું વપરાય છે. કંકોડા આમ જોઈએ ને તો અત્યારે મોંઘા થઈ ગયા છે, અને એમ લાગે કે કંકોડા એટલે એક મોંઘું શાક, અને અત્યારે ચોમાસું છે, ચોમાસામાં કંકોડા મળે અને એ રીતે કરે. પણ ખરેખર કંકોડાનો જે શબ્દના અર્થમાં વપરાયો છે એમાં એવો સંદર્ભ છે કે તમે કંકોડા એક એવી વસ્તુ છે કે જે ઇઝીલી ઉપલબ્ધ હોય. કોઈ પણ તમે ખેતરની જે વાડ હોય કે ખેતરના શેડા હોય એના પર જે વાડ કરી હોય એના ઉપર તમારા ગયા વર્ષના પણ જે વેલા હોય ને એ પાછા ચોમાસામાં જીવંત થઈને એમાં કંકોડા ઉગવા મળે. એટલે એનો અર્થ એમ કે એ શું છે કે એ એવી વસ્તુ છે કે જેનું મૂલ્ય આપ્યા વગર તમને મળી જાય. તો આપણે કોઈ વસ્તુને જો ડિસ્પેરેજલી કંઈ કહેવું હોય કે કોઈ વસ્તુની કિંમત ખાસ નથી એ અર્થમાં એને કહેવું હોય તો આપણે કહીએ કે કંકોડા. ખરેખર અત્યારે સમય સાથે થોડુંક એવું અયોગ્ય લાગે, પણ એકચ્યુઅલી એ કોન્ટેક્સ્ટ એ છે કે કંકોડા. બરાબર છે. અને બીજો અર્થ એમ છે, બીજો અર્થ એનો થોડોક અત્યારે લેવો હોય તો આપણે થોડો એને એ રીતે લઈ શકીએ કે કંકોડા એક એવી સબ્જી છે કે જે જનરલી એ બધાને ભાવતી નથી હોતી. કારેલાનો માસીનો દીકરો છે. એટલે એ રીતે પણ આપણે કહીએ કે કંકોડા મીન્સ કે એની માંગ નથી. બરાબર છે. એ અર્થમાં પણ કંકોડા વિશેષ છે કે ભાઈ એની માંગ નથી, એટલે આપણે કહીએ કે કંકોડા મારે એ જોઈતા નથી અને તમે એની શું કામ વાત કરો છો. તારી સાસુનું શાક દાજે એ કયા કોન્ટેક્ટમાં વપરાય છે એ બી થોડુંક હજી બહુ એકચ્યુઅલમાં અત્યારે વપરાતું નથી. આમાં જેમ તમે કહ્યું એ પ્રમાણે આ સામાજિક પરિસ્થિતિઓને પણ એમાં વણી લીધી હોય. જનરલી જે આપણો જે કૌટુંબિક વ્યવસ્થામાં એવું હતું કે જે સસુર પક્ષ હોય
એની સાથે થોડી ખેંચતાણ જ હોય. બરાબર. અને એક જાતનું પહેલા જે મોટા મોટા કુટુંબો હતા ત્યારે એનું મહત્વ નહોતું. કારણ કે ઘરમાં જેટલા માણસો રહેતા હોય બધાની સાસુ હોય, બરાબર. તો બધા જો એ ઘરમાં આવે તો એ કેવી રીતે એ થાય. એટલે એ પહેલા એવો બી રિવાજ હતો કે ભાઈ સાસરાના લોકો પિયરમાં ન આવે, હા, કારણ કે પિયર જ એટલું મોટું હોય, સાસરું જેટલું મોટું હોય કે પિયરના લોકો સાસરામાં ના આવે. તો દરેક તારી સાસુનું મીન્સ કે સાસુ સાથે ખેંચતાણ હોય. તો આપણે કોઈને કહીએ કે એનું શાક દાજે મીન્સ કે એક એવી ભાવના કે ભાઈ એ એમનું કંઈક એવું થોડું નુકસાન થાય એ અર્થમાં. હા, એટલે થોડા લાઇટર મોડમાં છે. અને એને કેવી રીતે તમે કહો છો, કયા સંજોગોમાં કહો છો, એ પણ એનો સંદર્ભ થાય. ખરેખર કહેવતમાં એક બીજી વસ્તુ છે કે તમે એક જ કહેવતની બીજી તમે લક્ષ્યાર્થની જ્યારે વાત કરી એમાં એક બીજું છે કે ઘણી કહેવતો વિરોધાર્થી હોય છે. જેમ કે ન બોલવામાં 9 ગુણ અને બોલે તેના બોર વેચાય. બરાબર. હવે બોર આપણે પાછું રસોડામાંથી જ આવ્યું, પણ એમ કહે છે કે ન બોલવામાં 9 ગુણ. હવે બેમાંથી શું સાચું માનવું? બંને સત્ય છે, પણ સંદર્ભનો સવાલ છે. કારણ કે ક્યારે બોલવું ક્યારે ન બોલવું, અથવા તો એ જે નજાકત છે અને જે ટાઈમિંગ છે પાછો એમાં એ અર્થમાં છે. એ બંને વસ્તુ સાચી છે. એટલે તમે એમ ના કહી શકો કે આ કહેવત છે તો આનું કેમ આમ કીધું. એટલે એવી રીતે એને ઘણી કહેવતો એવી વિરોધાર્થી પણ બંને વસ્તુ હોય છે, કોન્ટેક્સ્ચ્યુઅલ હોય છે. હવે દાળ માટે ને અથાણા માટે એવો રૂઢિપ્રયોગ છે, કહેવત તો ના કે જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો. દાળ બગડી એનો દિવસ બગડ્યો અને દાળમાં કંઈ કાળું છે. હા, દાળમાં આપણે કહીએ એટલે દાળમાં શું થાય, તમે જો એની નાની એટલે કહેવાનો અર્થ શું છે કે તમને દેખીતી રીતે તમે દાળ ઉકળતી જુઓ, દાળ એટલે ઉકળે, અને ઉકળતી જુઓ ત્યારે ખરેખર સાયન્સમાં જેમ ઉષ્ણતા નયનનો પ્રિન્સિપલ છે એમ નીચેની વસ્તુ ઉપર આવે, ઉપરની વસ્તુ નીચે જાય, ઉકળવાની પ્રક્રિયા. બરાબર છે. તો અંદર ધારો કે કોઈ વસ્તુ કાળી પડી હોય તો એ વચ્ચે વચ્ચે તમને દેખાય. એટલે તમે જો ધારીને જુઓ ઉકળતી ત્યારે તમને સરફેસ પર કોઈક વાર દેખાય, પછી પાછું ન દેખાય. એવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે તમે જુઓ એ વાપરવામાં આવે છે કે દાળમાં કંઈ કાળું છે. એટલે જુઓ તમે એલર્ટ રહો, ઓબ્ઝર્વેશન, શોર્ટ ઓબ્ઝર્વેશનથી તમે એને નહીં પકડી શકો. દાળમાં કંઈક કાળું છે એટલે હવે એને બરાબર ધારીને જોજો કે જેથી એ કાળું જે કંઈ છે એ પકડાય છે કે નહીં અને કંઈક ક્યાં છે. એવી રીતે એટલે એટલું લાંબી વસ્તુને એક પરિસ્થિતિની એકદમ સચોટ એમાં એટલે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણને થોડીક શંકા જાય એટલે આપણે વાપરીએ છીએ. બીજું, જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો, જેનું અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું. આનો શું? એટલે જુઓ આપણે ઘણીવાર આ બધા આમાં જીવન પદ્ધતિ બતાવે છે. નોર્મલ આપણે ગુજરાતીઓની જો વાત કરીએ તો દાળ ભાત શાક રોટલીના માણસ કહેવાય. ગુજરાતીની ડેફિનેશન જો કંઈ કરવી હોય તો આપણે દાળ ભાત શાક રોટલી એમ કહીશું. બરાબર છે. એટલે દાળ એક એવું અભિન્ન અંગ છે. અને એટલે એ રીતે તમે જુઓ તો રોજ સવારે દાળ બને. અને પહેલા તો એવા કુકર આવતા હતા કે એક જ કુકરમાં મૂકો તો નીચે દાળ હોય, વચ્ચે ચોખા હોય અને ઉપર શાક હોય, એમ કરીને 3 ડબ્બાનું કુકર આવતું હતું. એક સાથે બની જ જાય. દરેક ગુજરાતીઓના ઘરમાં સવારે એક આ મુકાઈ જાય, પછી સીટી વાગે એટલે એમાંથી 3 ડબ્બા નીકળે, પછી દાળ ભાત અને રોટલી છેલ્લે જમતી વખતે કરવાની હોય ગરમ. એટલે એ રીતે જુઓ તો દાળ એક અભિન્ન રોજિંદુ છે. હવે તમે રોજિંદા વસ્તુમાં એક દાળ બગડી મીન્સ કે ધારો કે એ દાળ બળી જાય અથવા તો એ દાળની જે પ્રક્રિયામાં એ બગડે, તમારું મીઠું વધારે પડી જાય કે ગોળ વધારે પડી જાય તો એ દાળ બગડી કહેવાય. અને એ બગડી એટલે પછી તમને ખાતી વખતે ખબર પડે તો તમારું એ ભાણું એ અધૂરું થઈ ગયું. એટલે એ દિવસ તમે જ્યારે એ તમારો બગડ્યો એ રીતે કહેવાય. એટલે એ રોજિંદી પ્રક્રિયામાં છે. અથાણું એક એવી વસ્તુ છે ગુજરાતીઓ માટે તો બહુ જ છે. અત્યારે ભલે આપણે જઈને અથાણું ખરીદીને લાવતા હોઈએ, શેલ્ફ પરથી લઈએ છીએ, પણ પહેલાના જમાનામાં તો આ જ્યારે પેલી અખાત્રીજની આસપાસ તમે અથાણા નાખવાનો રિવાજ હતો. મેથીયા કેરીનું ખાસ કરીને બધી બહેનો ભેગી થઈ જાય. અને એટલે બહુ ઓછો સ્લોટ હોય કે જેમાં કેરીમાં શું ઝીણ પડી જાય. તો તમે અખાત્રીજ પછી જો અથાણું કરવાનો ટ્રાય કરો તો કેરી કાપો તો એને ઝીણ પડી કહેવાય, એટલે તમારો ગોટલો સારી રીતે નીકળે નહીં.
એવું બધું હોય. કહેવાનો અર્થ એમ કે બહુ ઓછો સ્લોટ હોય કે જેની કેરી લઈને તમે એને અથાણું કરી શકો. અથવા તો અથાણામાં પણ જાત જાતનું હોય પાછું. મેથિયા કેરીનું, પછી તમારું ગોળ કેરી, પછી છુંદો, અને એ બધી કેરીઓનું સિલેક્શન પણ જુદું હોય અને એની પ્રક્રિયા બી જુદી હોય. તડકા છાંયડાનો છુંદો વગેરે. તો એ બધા માટે ટાઈમિંગ બહુ ઓછો હોય. હવે તમે એ ટાઈમ બનાવી દો અને એ ટાઈમિંગ હવે ફરીથી પછી આવવાનો નથી. જૂન મહિનો આવે એટલે વરસાદ આવી જવાનો છે. બરાબર. તો તમે તડકા છાંયડાનો છુંદો કઈ રીતે બનાવશો? હા, બરાબર. તો તમારો ધારો કે બનાવેલો છુંદો બગડ્યો તો પછી તમારે આવતા વર્ષે જ એનો ઉપયોગ કરી શકો. એટલે આખું વર્ષ બગડ્યું. એટલે એની આખી seriously સમાજ તમે હતી સમજાવો. એક પ્રકારની ડોમેસ્ટિક ટેકનોલોજી. જીવન પદ્ધતિ આમ. હા, જીવન. એટલે કેટલું આમ, એટલે બરાબર છે, બહુ એક જબરદસ્ત વસ્તુ અંદર બાંધેલી. એટલે કહેવતને આપણે એ રીતે કહીએ ને તો આમ જેમ પેલું રૂને પીંજવી પડે ને હમ. એમ એને પીંજવી પડે બરાબર છે. તો એ વધારે ને વધારે એમાંથી અર્થ નીકળે. આખું કોળું શાકમાં ગયું એવું કહેવાય છે. હા, એટલે એ જુઓ તમે શાકનું બીજા ઘણા, એટલે આ એક બહુ મોટી વસ્તુ છે કે જેને કહે ને કે ભોપાળું. હા, હું પકડું. ભોપાળું શબ્દ જેને કહીએ તો એ શબ્દ આખું કોળું શાકમાં ગયું. એટલે કહેવાનો અર્થ કે એ વસ્તુને એટલી ધ્યાનમાં કેમ ના આવી. મિસિંગ ધ ઓબ્વિયસ, અંગ્રેજીમાં આપણે કહીએ કે મિસિંગ ધ ઓબ્વિયસ. જે વસ્તુ બધાને દેખાઈ શકે અથવા તો દેખાય એ વસ્તુને તમે કેમ, એ વસ્તુ કેવી રીતે મિસ થઈ ગઈ. કારણ કે કોઈ દિવસ તમે આખું આટલી દેખીતી ભૂલ કેવી રીતે થઈ? એટલે તમે કોઈક વસ્તુ કોઈ બેદરકારીથી કરો તો આવું થાય. એટલે આખું કોળું શાકમાં ગયું એમ. અથવા તો તમે આખું કોઈ માણસ કોઈ તમે પ્રવચન આપો અથવા તો કોઈ ધારો કે તમે રાગ દરબારીમાં કોઈ એક ગાયન પ્રસ્તુત કરો અને એના અંતે જે પ્રથમ પંક્તિમાં બેઠેલા હોય એમાંથી કોઈક આવીને તમને કહે કે બહુ સરસ તમે ગાયું ભૂપાલી, હવે તમે રાગ દરબારી સંભળાવો. તો એને કહેવાય કે આખું કોળું શાકમાં ગયું. આખો રાગ દરબારી એમણે સંભળાવ્યો, તે છતાં પ્રથમ પંક્તિમાં બેઠેલો માણસ એને પૂછે છે કે એને ખબર ન પડી. તો એને આવી ટાઈપની પરિસ્થિતિ હોય કે જેમાં ટંગ ઇન ચીક રિમાર્ક જે છે એ આ છે. અને આનું થોડું ડાયલ્યુટેડ વર્ઝન લોચા લાપસી થયા. લોચા લાપસી થયા. એટલે લાપસી તો એ કેવું છે કે તમે જૂના જમાનામાં જ્યારે નવી વહુ આવે તો એને પહેલું લાપસી કરાવડાવે એની પાસે. એક શુકનની વસ્તુ પણ કહેવાય. હવે એ ટ્રીકી વસ્તુ છે બનાવવાની અને એમાં ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ લાપસી જો તમે સહેજ ધ્યાન ના રાખો તો એમાં થૂલી બની જાય. એટલા માટે એમ કે લોચા લાપસી થયા. એટલે ટાઈમિંગ એનો બરાબર લોચા લાપસી થયા. યસ. આમાં શું છે કે ઇટ રિક્વાયર્સ એટલે લોચો થઈ ગયો અને લોટ ઓફ કેરફુલ રહેવું પડે અને એટલા માટે આપણે કહીએ કે લોચા લાપસી થયા. જો છે શીરો થૂલી ન બની જાય, આપણે એમ બી કહેતા હોઈએ છીએ. યસ. બરાબર છે. એટલે અને બીજું એક છે કે મોંમાં મગ ભરી રાખ્યા છે. હા, એટલે એક એવું પણ છે કે જે પાણીએ મગ ચડે ચડાવી દેવા. જો આ મગ એક એવી વસ્તુ છે કે એ ત્યાં મગ એ રીતે અર્થમાં લેવામાં આવ્યો છે કે મગ વહેલા ચડી જાય. હા, વહેલા ચડી જાય. હા. અને બીજું કે એ કોઈક વાર એવું બને કે જ્યારે પાણીનો ચેન્જ થાય તો એ મોડા થાય, કારણ કે પાણીમાં જે ક્ષાર હોય એના પ્રમાણે એને ચડવાનું પ્રમાણ હોય. એટલે આપણે એમ કહીએ કે જે પાણીએ મગ ચડે ચડાવવાનું. એટલે એને તમારે, એટલે મીન્સ, એટલે ધ એન્ડ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન મીન્સ. એવી સિચ્યુએશન હોય એને કેને પ્રકારે એને તમે કરો તો આપણે કહીએ કે જે પાણીએ મગ ચડે ચડાવો. અને તમે કહ્યું એ પ્રમાણે મગ, બીજું કહ્યું કે તમે એક કહેવત કીધી. મેં એવું કહ્યું છે કે મોંમાં મગ ભરી રાખે. હવે એટલે કેવું, મોંમાં કંઈ તમે મૂકી રાખો તો એ તમે કંઈ બોલી ન શકો. એટલે મોં બે રીતે વપરાય છે. ખાવા માટે પણ વપરાય છે અને બોલવા માટે પણ વપરાય છે. બરાબર. એટલે એ અર્થમાં તમે જો એને એક જગ્યાએ એંગેજ કરી રાખો તો તમે બીજી વસ્તુ નથી કરી શકતા. એટલે જેને બોલવું ન હોય એ એવું સૂચવે કે મારા મૂળામાં કંઈક છે અથવા તો, એટલે ત્યારે એને કહેવામાં આવે કે તમે બોલતા કેમ નથી? આટલું બધું થાય છે પણ તમે કેમ નથી બોલતા? મૂળામાં મગ ભરી રાખ્યા છે. અને જે પાણીએ મગ બહાનું શોધો છો એમ. જે પાણીએ મગ ચડે એને લક્ષ્યાર્થ શું થાય? હા, એનું મેં કહ્યું કે જે પાણીએ ચડે એટલે એને કેના પ્રકારે
કોઈ બી રીતે આ રિઝલ્ટ સિચ્યુએશન એવી છે કે તમે રિઝલ્ટ કરો અને હવે આમાં બીજું કંઈ Result માં focus કરો. રિઝલ્ટ ફોકસ છે. મીન્સ કરતા રિઝલ્ટ જો ફોકસ્ડ હોય બરાબર છે. એ સ્પેસિફિકલી એ અર્થમાં દરેકમાં નથી હોતું. દરેકમાં નથી હોતું, પણ જ્યારે એવી સિચ્યુએશન હોય. બરાબર છે. પછી બીજી એક કહેવત છે, દાળ ગળતી નથી. દાળનું જ આવ્યું, દાળમાં જેમ કે દાળમાં કાળું છે એવી રીતે દાળ ગળતી નથી. એટલે શું થાય કે દાળમાં મેં તમને કીધું ઘણા બધા એવા ફેક્ટર્સ હોય કે જેને લીધે દાળ ગળે નહીં. હવે દાળ તમે કહો છો પણ તમે જુદી જુદી હોય તો કેટલી ગઈ હોય, વાસદની હોય ને મઢીની હોય ને જાત જાતની દાળ હોય. અને એમાં પણ પેલી અડદની હોય તો છોડાવાળી હોય ને છોડા વગરની હોય ને સાબુત અડદ હોય અને એવી હોય. હવે એવું મેં જોયું છે કે જ્યારે પંજાબમાં જ્યારે પેલી આખા અડદની દાળ બનાવે છે તો એ લગભગ 10-10 કલાક ઉકાળે છે. બરાબર. મેં એવું સાંભળ્યું. વાત સાચી. ત્યારે એ દાળ ખાવા એટલે તમને પીરસવા લાયક સ્વાદિષ્ટ બને. સ્વાદિષ્ટ બને. એટલે એ સંજોગોમાં તમે જો એને વહેલું કરવાનો ટ્રાય કરો અથવા તો કોઈક રીતે એને કરવાનો ટ્રાય કરો તો અને તમને ફેલિયર મળે તો કે દાળ ગળતી નથી. એટલે તમારા જો પ્રયત્નો નિષ્ફળ જતા હોય અને એને માટેના તમે સમજ્યા વગર કંઈક કરતા હો તો એ કે દાળ ગળતી નથી. એટલે તમે કોઈ પ્રયત્ન કરો છો પણ તમને સફળતા નથી મળતી. બરાબર છે. યસ યસ. કારણ કે તમારી પાસે નોલેજ નથી. બરાબર છે. એટલે એની દાળ ન ગળી. યસ. એટલે સામેનો માણસ એટલો પાવરફુલ હોય કે તમારી બધી આર્ગ્યુમેન્ટને જો એમાં તમે નિષ્ફળ જતા હો તો એ દાળ ગળી એ રીતની. બીજી એક કહેવત છે, ભાઈમાં મીઠાની તાણ છે. હા, એટલે મીઠું આપણે કહીએ ને તો બોલવામાં મીઠું એટલે આપણને એમ લાગે મીઠું, જેને ગુજરાતીમાં કહીએ કે સ્વીટ. સ્વીટ. પણ મીઠું અર્થ થાય છે કે એ છે. હવે દરેક વસ્તુનો જે એનો સાર છે ને એને મીઠું છે. કારણ કે મીઠા વગરની તમારી રસોઈ એટલે કેવી હોય? બરાબર. સારામાં સારી રીતે બનાવી હોય પણ જો એમાં મીઠું ન હોય તો માણસ લગભગ અરે એમ કરીને પહેલો જ કોળીએ એ વસ્તુ રિજેક્ટ થઈ જાય છે. બરાબર છે. એટલે કોઈ પણ વસ્તુમાં તમારી જો તત્વની ખામી હોય તો એને એમ કહેવાય કે તત્વની કે સત્વની તત્વની ખામી હોય કે જેના વગર એ વસ્તુનું કોઈ ભલે ગમે એટલું દેખાવમાં સારું છે કે છે એવી પરિસ્થિતિ હોય કે કોઈ માણસ એટલે જેમ કે નથી કહેતા કે કોઈ બહુ આમ પ્રભાવશાળી હોય પણ બોલે એટલે કે પૈસા પડી ગયા. એટલે કેવું થયું કે એમાં તત્વ નથી. એને જોઈએ તો એકદમ પર્સનાલિટી જોરદાર લાગે. પણ એવું એ રીતે એ પણ એક કહેવત જેવું જ છે કે કોઈ પૈસા પડી ગયા. એ તો ખાઈ બધેલો છે. હા, એટલે એ ખાઈ બધેલો શબ્દનો થોડો એટલે એક એવો અર્થ છે કે આપણે ધારો કે કોઈ જગ્યાએ વણ નોતરે મહેમાન હોય અથવા તો કોઈ ઘણી જગ્યાએ એવું હોય કે કોઈ કુટુંબમાં અમુક માણસ હોય તો એ પોતે કામકાજ એ કરતા ન હોય અને એને કોઈ વ્યવસાય માટે અહીંથી ત્યાં અને ત્યાંથી ત્યાં એમ જતા હોય. એટલે શું થાય કે એમને નેચરલી બીજાને ઘેર રહેવું પડે. એટલે બીજાને ઘરે ખાઈને મોટા થવું પડે અને એ કરવું પડે. પોતાનું કોઈ વસ્તુ ન હોય એવી પરિસ્થિતિમાં કે ખાઈને વધ્યો છે એટલે બીજાનું ખાઈને વધ્યો છે. કહેવાનો અર્થ કે ઇઝ અ ખોટો સિક્કો છે. ખાઈ વધ્યો છે એટલે બીજાના મહેનતથી એ ઊંચો આવ્યો છે. મિત્રો, હું ફરીથી આપને રિમાઇન્ડ કરી દઉં, આજકાલ જેન ઝીનું બહુ જોર છે પણ જેન ઝીને કહેવતો આવડતી નથી. અને આપણા ગેસ્ટ ગૌતમભાઈ ત્રિવેદી છે જે આપણી જે ધરોહરની કહેવતો છે એમના વિશે વાત કરી રહ્યા છે, એનું નકશાટ સમજાઈ રહ્યા છે. આજે જો જેનજી આજની આપણે વાર્તાલાપ સાંભળશે તો ખરેખર એમને બહુ મોટો ફાયદો થશે અને ઘણું બધું ગ્રહણ કરશે. બરાબર છે. બીજી આવે છે ખાલી ખોટી મેથી મારે છે. હા, એટલે એ શું છે કે આ એકદમ લાઇટર સાઈડની અને કોલોક્યુઅલ વધારે છે. એમાં વિઝડમ કરતાં પણ એને જે એક મેથી એક એવી વસ્તુ છે કે જેને ચૂંટવી એ બહુ કમબરસમ છે. એટલે એટલા માટે તો ઘણા મેથી લેતા બી નથી. કારણ કે એને ચૂંટવી અને એના ડાળખા ન રહી આવી જાય એ તો ડાળખા મોઢામાં આવે. એટલે એ એવી જે ટાઈપની જે કમબરસમ કામ હોય કે જે તે વખતે જરૂર ન હોય એ વખતે જરૂર ન હોય અને કોઈ એટલે કે પિંજણ કરે છે, પિષ્ટ પિંજણ સંસ્કૃતમાં જેને કહેતા હતા કે પિષ્ટ પિંજણ. એટલે ખોટી એ ચોકસાઈ વધારે પડતી ચોકસાઈ કોઈ કરતું હોય કે એમાં કોઈ
જો ખોટ જોવાનો ટ્રાય કરતો હોય અથવા તો એને કંઈક ટાઈમ બગાડતું હોય હા બરાબર છે. યસ યસ ટાઈમ બગાડતું હોય તો બરાબર. એને મેથી મારે છે એમ કહેવાય. બરાબર ખરેખર તો મેથી સુધારવામાં સમય લે છે, બરાબર છે. એટલે એ પ્રમાણે એ સમય બરાબર છે, પણ એને તમે જો ખોટી જગ્યાએ એ રીતે ક્વિસ્ટ પિંજણ કરો તો એ તમારી એ વખતે વેલકમ નથી. આગળ મેં જે બે કહેવતો કહી એના વિશે વાત કરીએ આપણે. ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો. હવે પહેલાં આ પણ એક બીજી આપણી જૂની જીવન પદ્ધતિ સૂચવે છે કે જેમાં મોટે ભાગે ઘરમાં લોટ કરવામાં આવતો એટલે ઘંટીથી. કદાચ આજના યુવાન પેઢીએ તો જોયું પણ નહીં હોય. પણ એ જે બે પાટ વચ્ચે તમે લોટ બનાવો એટલે તે વખતે શું હતું કે રોજે રોજનું લાવીને રોજે રોજનું દળીને રોજે રોજનું ખાવાનું, એવા પણ ફેમિલીઝ હતા. બરાબર એટલે હવે તે છતાં જ્યારે તમારી પાસે કોઈ સ્ટોક આવે ઘઉંનો તો તમે એને લોટને ઘંટીમાં દળીને એ કરો. બરાબર. હવે એ કરીને તમે ડબ્બો ભરો. હવે તે વખતે જો તમારે કોઈ એવું વ્યક્તિ હોય કે જે બહુ આમ દાનવીર હોય કે જે જરૂર કરતાં પોતાની વસ્તુ પણ બીજાને આપીને આપી દે. હા. પોતે અગવડતા ભોગવે, એ આમાં સૂચન છે. એટલે જનરલી આ એક પેલું શું એટલે એ કહેવાય? જૂના નેગેટિવ ટાઈમમાં નેગેટિવ કોનોટેશન નથી આ. એ અર્થમાં કે તમે જે તમારું જે કમાયેલું છે એ તમે બીજાને આપી દો છો અને જે તમારા પોતાના છે એ એનાથી વંચિત છે. એટલે અંગ્રેજીમાં જે કહેવત છે ચેરિટી બિગિન્સ એટ હોમ, એ ઊંધું છે. ચેરિટી બિગિન્સ એટ હોમમાં અંગ્રેજીની કહેવત એમ સૂચવા માંગે છે કે તમે જે કંઈ દાન લેવાનું હોય તમે લઈ લો છો. ચેરિટી બિગિન્સ એટ હોમ એટલે પોતે લઈ લો છો એટલે ધેટ ઇઝ અ નેગેટિવ. આનાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ છે. બરાબર. અહીંયા તમે જે કમાયું કરેલું બધું તમે બીજાને વહેંચી દો છો ને આપી દો છો અને પોતાના એટલે તમારી જે ફરજ છે એ પૂરી કરીને પૂરી પછી આપો. કરીને હા. તે કૌટુંબિક ફરજ પૂરી કર્યા એટલે વગર આ તમે એટલું- donate એટલે કરો. હા, એટલે ઘંટી ચાટે મીન્સ કે જે બચેલું હોય એ પછી કંઈક તમે ડબ્બાનો લોટ બધાને આપી દો તો પછી તમારા ભાગે શું રહે? જે ઘંટીમાં ચોટેલો હોય એ જ રહે. સમજી. એટલે ઘંટી ચાટે. પરમ પૂજ્ય સ્વામી દયાનંદજીએ કહેલું કે બી ડોનેટ till it pinches you. Pinches you. એ વાત એટલે- સાચી, પણ નોટ એટ ધી કોસ્ટ Not at ઓફ the cost of. તમારી જે ઘરની કારણ જવાબદારી કે પૂર્ણ થયા એમાં પછી. એમાં બીજો કોન્સેપ્ટ છે. હા. નહીં તો કોઈએ તમને દાન કરવું પડશે, હા. નહીં તો લોટ આપવા કોઈએ તમને આવવું તો પડશે ને. Yes, yes. એ અર્થમાં એટલે યુ કેનોટ ડોનેટ એટલે તો સારી એટલે પદ્ધતિ. એને કોન્ટેક્ટ કેવો લેવો એમ આવા આપણા પાસ્ટમાં ઉદાહરણો છે. કર્ણ અને જેમ કે રાજા હરિશ્ચંદ્રની પણ કસોટી લેવામાં આવી હતી અને બધું જ દાનમાં એવું આપી દીધું કે એમણે જ સ્મશાન ગૃહમાં નોકરી કરવી પડી રાજાએ. તો એવી પરિસ્થિતિ તમે લાવવા જ્યારે થાય ત્યારે આ વાપરવામાં આવે છે. બરાબર. એટલે ટૂંકમાં તમે તમારી કૌટુંબિક જવાબદારી પૂરી કરીને પછી જનરલી એ આ અને ઉપાધ્યાય જે નો- ઘરની લેડી હા. ઘરના માણસને જ્યારે કહેતી હોય ને એ આ મેઇન શબ્દ છે હા બરાબર. કે ઘરના છોકરા ઘંટી ચાટીને ઉપાધ્યાયને આટો. હા એવા બી સંદર્ભમાં વપરાય શકે કે કોઈ વ્યક્તિ કોઈ પુરુષ એનો ટાઈમ વધારે આપતો હોય, બધી રીતે સમય રીતે, પોતાની જે સમય. સંપત્તિ છે સંસ્થાઓમાં આપતો હોય, એટલે ચેરિટી ટાઈમ ના આપે હોય, એને. હા. એ સેવાઓ અર્થમાં પણ કરતો વાપરી હોય, શકાય. હા. એ અર્થમાં પણ વાપરી એ શકાય. અર્થમાં વાપરી શકાય. બીજો છે વખાણી ખીચડી દાડે વળગે. હા, કે વખાણી ખીચડી દાંતે વળગી. હવે એટલે શું થાય કે ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે આપણી સાથેનો જે સંસર્ગ હોય કોઈનો અને એનાથી આપણને એ ઘણું વ્યક્તિની આપણે પ્રભાવિત થયા હોઈએ. બરાબર. એટલે આપણે બીજાને રેકમેન્ડ કરીએ અથવા તો સૂચન આપીએ. હવે આપણી સાથેના વ્યવહારમાં ઓલવેઝ વી ફાઇન્ડ હિમ એ સક્સેસફુલ પર્સન ઓર આપણે એના વખાણ કરીએ. બરાબર. હવે એક સ્ટાન્ડર્ડ બદલાય તો એ વસ્તુ બદલાય એ થઈ જાય અને બીજું એટલે ત્યારે એ વસ્તુ ત્યારે યથાવત ન રહે કે બીજાને દ્રષ્ટિએ એ એટલી બધી ચડિયાતી નથી. બરાબર. જેમ કે આપણે સ્ટેટ લેવલ પર રમતા હોઈએ અને પછી નેશનલ લેવલ પર જઈએ અને ત્યાં આપણું પરફોર્મન્સ ના આવે. એટલે આપણે કહીએ વખાણી ખીચડી દાડે. એ કયા અર્થમાં? બીજું ખરેખર એનો પેલો જે સૂક્ષ્મ અર્થ એવો છે કે તમે આમ માનતા હતા કે આ આપણને આમ કરશે એટલે વખાણ્યા હતા, પણ એનાથી તમને કોઈક રીતે દગો થાય. તમે એ ખીચડી ખાવ છો અને તમને દાંતે વળગે છે એટલે એ જ તમને દગો કરે.
એટલે આ એના માટે વધારે વપરાય છે કે તમે જેને બહુ પ્રોત્સાહન આપતા હતા એમણે જ તમને દગો કર્યો, દગાને આપતો. હવે આ બે હવે ત્રણ ક્યાં રસોડું ને ક્યાં જબરદસ્ત છે એમાં. હવે આજે ને રસોડાની બે ત્રણ પરિસ્થિતિ હું કહું છું, તમે એનું જરા એક્સપોઝિશન કરજો. ઘરની દુર્દશા હોય તો ઘરમાં હાંડા કુસ્તી કરે છે, જાહો જલાલી હોય તો દૂધ ઘીની નદીઓ વહે છે, અને સામાન્ય જીવન હોય તો ઘેર ઘેર માટીના ચૂલા. હા, એટલે સામાન્ય ઘેર ઘેર માટીના ચૂલા એટલે શું કે અમુક પરિસ્થિતિમાં છે ને કે હ્યુમન રાજા હોય કે રંક હોય એ પરિસ્થિતિ ત્યાં સર્જાય જ છે, કારણ કે હ્યુમન સાયકોલોજી હોય એમાં કોઈ બીજો પરિવેશ એમાં ભાગ નથી ભજવતો. એ જ્યારે સૂચવવામાં આવે એટલે આપણને એમ લાગે કે આ જે સેલિબ્રિટીઝ છે એ લોકોને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. એવું એવું perception નથી, લાગે. પરસેપ્શન હોય આપણું કે એ લોકોને તો દાંતમાં દુખતું જ નહીં હોય, પણ એમને પણ દોડીને ડેન્ટિસ્ટ પાસે જવું પડે. એક મને યાદ છે કે પહેલાં રેડિયો પર એવા કાર્યક્રમ આવતા હતા કે આપકી ફરમાઈશ કેવી રીતે, એટલે એમાં કોઈ સેલિબ્રિટીને બોલાવતા, મેઇનલી કોઈ ફિલ્મ સ્ટારને, અને એ પોતાના ગીતો રજૂ કરે. આ વિવિધ ભારતી પર આવો કાર્યક્રમ હતો. એમાં મને અત્યારે એક પ્રસંગ યાદ આવ્યો કે નૂતન જે એક્ટ્રેસ હતી એનો ઇન્ટરવ્યૂ હતો. તો કોઈકે એને જે એન્કર હતા એને પૂછ્યું એટલે કે તમે એમ માનો છો કે અમારે ઘરે ગરમીમાં દૂધ નહીં ફાટતું હોય? હજી મને યાદ છે એ સાંભળેલું હોય. એટલે ત્યારથી એમ કહ્યું કે ભાઈ એ તમે સેલિબ્રિટીને ત્યાં પણ જે સામાન્ય પ્રોબ્લેમ હોય છે એ તો રહેવાના જ છે. એનો સંદર્ભ છે કે ઘેર ઘેર માટીના ચૂલા. એટલે અમુક જે સિચ્યુએશન અને હસબન્ડ વાઈફ વચ્ચે થોડી માથાકૂટ થાય કે છોકરાઓ કયામાં ના રહે કે એ બધા એટલે આપણે પ્રોબ્લેમ બધા આમાં છે ને એને આપણે બીજી રીતે કહીએ ને તો એને થોડુંક આમ એ કહીએ જનરલી આપણને શોભનાધ્યાસ હોય છે. શોભનાધ્યાસ એટલે શું કે જે છે એના કરતાં આપણે એને વધારે માનીએ છીએ, એની કિંમત વધારે આંકીએ છીએ. એ આવું સેલિબ્રિટીના કેસમાં. જ્યારે એ તમારે શોભનાધ્યાસને હટાડવો ત્યારે આપણે કહીએ કે ઘેર ઘેર માટીના ચૂલા. બિલકુલ બિલકુલ અત્યંત સાચી વાત છે. તમે એકદમ ટૂંકમાં ઘણું કહી દીધું. અને જે પહેલી બે છે કે ભાઈ હાંડા કુસ્તી કરે છે અને દૂધ ઘીની નદીઓ વહે છે. હા, એટલે હાંડા કુસ્તી કરે એટલે શું કે પહેલાં જ્યારે તમે એમાં જે ઇક્વિપમેન્ટ્સથી તમે દૂધ ઘી અને બનાવો એમાં કોઈ મેટર જ નથી, એટલે એ પોતે જ કુસ્તી કરે છે. જ્યારે જ્યાં વિપુલતા હોય ત્યાં દૂધ ઘીની નહીં નદીઓ વહે છે. એટલે એ પરિસ્થિતિ જે બે ઘરને તમે ઘરની પરિસ્થિતિ એટલે કોઈ દરિદ્ર હોય અથવા તો દરિદ્ર બની જાય તો દૂધ ઘીની નદીઓ વહેતી હતી ને હવે હલ્લા કુસ્તી કરે છે. એટલે જે વસ્તુ અને જિંદગીમાં તો ગમે ત્યાં કોઈને બી આવું થઈ શકે. એટલે એ પરિસ્થિતિને અંકિત કરવા માટે આ છે કે હલ્લા કુસ્તી કરે છે. મીન્સ કે બહુ જ ઘણી એ પરિસ્થિતિ બહુ નાજુક છે.